હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ લાઈવ ક્લાસ માય ડિયર સ્ટુડન્ટ. હાઉ આર યુ? કેમ છો તમે બધા? મજામાં? આજે આપણે ભણવાના છીએ આપણું યુનિટ નંબર 4 સન 2. બંને શબ્દો જે છે એ ભેગા નહીં કરી દેવાના, બરાબર? સન 2 અલગ અલગ છે. જોડે આમ બોલો તો સંતુલ સાબુ, આમ સંતુલ સાબુની વાત કરતા હોય એવું લાગે. સંતુલ, બરાબર? નામ શું છે? સન 2. એટલે કે અહીંયા આગળ આપણે ચેપ્ટરની અંદર શેની વાત કરવાના છીએ? તો ચેપ્ટરની અંદર આપણે વાત કરવાના છીએ સૂર્યની, બરાબર? ધ પાવર ઓફ સન. તમને ખબર હશે કે સૂર્ય છે એ ઉર્જાનો સ્ત્રોત છે. તમે સાયન્સની અંદર પણ એના વિશે ભણી ગયા છો કે સૂર્ય એ શું છે. ઓકે, એની ઉર્જા વિશે પણ, સૂર્ય ઉર્જા વિશે પણ તમને કેટલીક માહિતી હશે. તો અહીંયા આગળ સન જે છે એટલે કે સૂર્ય, એનો પાવર, બરાબર, અને એના પાવરને યુટિલાઇઝ કઈ રીતે કરવું એનું અહીંયા આગળ વર્ણન કરેલું છે. તો આપણે સન 2 ની અંદર આપણે એક્ટિવિટી નંબર 1 પરથી ધીમે ધીમે આપણે એક્ટિવિટી આગળની એક્ટિવિટી તરફ જઈશું અને મેઇન ચેપ્ટરની અંદર શું કહેવા માંગ્યું છે સન વિશે એ આપણે જોઈશું. બરાબર? ક્લિયર? ખ્યાલ આવી ગયો? હવે એક્ટિવિટી નંબર 1 ની વાત કરીએ તો તમને એક ચિત્ર આપેલું છે. શું કહે છે? વન ડે ધ વિન્ડ સેઝ ટુ ધ સન, આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. એટલે કે એક દિવસ જે પવન હતો, બરાબર, એને કીધું કે હું આખા વર્લ્ડમાં સ્ટ્રોંગેસ્ટ એટલે કે ખૂબ જ મજબૂત છું, બળવાન છું, એવું કે અહીંયા આગળ બળવાન એવું આપણે કહી શકીએ. I can uproot trees, I can blow off roots and હું કે ઝાડ છે તો ઝાડને અપરૂટ કરું. અપરૂટ એટલે કે મૂળિયામાંથી ઉખાડી નાખું. I can blow off roots and અને હું જે છાપરા છે એમને ઉડાડી મૂકું. એટલો પાવર છે કે મારામાં. Oh I see, do one thing. પછી જે સૂર્ય છે એ એને કહે છે, oh I see, do one thing, look at that man, can you make him take off his coat? The sun said. એટલે કે જો તું પેલો જે માણસ દેખાય છે ને એને જો, તારે એને શું કરવાનું છે? તારે એને કોટ જે છે એ ઉતરાવવાનો છે. બરાબર? બંને જણા જોડે શરત લાગી ગઈ કે પેલો જે માણસ છે એનો કોટ કોણ ઉતારે? તો પવને કીધું સૂર્યએ કીધું પવનને કે પેલો માણસ જો, તારે શું કરવાનું છે? એનો કોટ ઉતરાવવાનો છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ઓ યસ, ધેટ્સ વેરી ઈઝી, યુ વોચ. એ તો કે બહુ સરળ છે મારા માટે, જો કે તું. નેક્સ્ટ વન, ધ વિન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર, ધ મેન wraps himself tightly. અહીંયા આગળ શબ્દ છે રેપ, બરાબર? રેપ એટલે શું થાય? વીંટવું, બરાબર? વીંટવું થાય અથવા તો લપેટવું થાય, બરાબર? wraps himself tightly. એને શું કીધું? જેવો પવન જોરદાર વાવાનો શરૂ થઈ ગયો, પવન ફૂંકાવાનો ચાલુ થયો, એને શું કર્યું? ધ મેન wraps himself tightly. એટલે કે જે કોટ પહેરેલો હતો એને આ રીતે આમ એની જાતને સાચવી લે છે. એની જાતને શું કરે છે? તો રેપ એટલે કે જે કોટ છે એ આમ કરીને આમ લપેટી દે છે, એકદમ ફિટ આ રીતે. ફાઇનલી the wind stops. Now let me try, said the sun. હવે જે પવન હતો એ સ્ટોપ થઈ ગયો અને હવે સૂર્યએ કીધું કે હવે ભાઈ મારો વારો છે, ચાલ મને ટ્રાય કરવા દે. The sun shines brighter and brighter. અને જે સૂર્ય હતો એ બ્રાઇટર ને બ્રાઇટર એટલે કે એની જે ગરમી હતો એ ગરમી એ વધારતો હતો. નેક્સ્ટ એના પછીમાં જોઈએ આપણે the man takes off. અહીં આગળ શબ્દ છે ટેક ઓફ. જે મેન વર્ડ છે આપણે જોઈએ ટેક ઓફ. ટેક ઓફ એટલે શું કરવું? દૂર કરવું અથવા તો ઉતારવું. તો એ શું કરે છે? એનો જે કોટ છે એ કોટને ટેક ઓફ કરી દે છે, બરાબર? એટલે કોટને દૂર કરે છે એમ પણ કહી શકાય, અથવા તો કોટે ઉતારી દે છે. એન્ડ sits under a tree. અને પછી ઝાડની નીચે બેસી જાય છે. અને આ બંનેની આ રેસ હતી, એમાંથી જે શરત લાગી હતી એમાંથી કોણ જીતે છે?
તો એમાંથી જીતે છે સન, એટલે કે સૂર્ય એ જીતી જાય છે. એના પછી એક્ટિવિટી 2 જોઈએ. શું કે છે, રીડ ધ ડાયલોગ રીડ કરવાનો છે અને ધેન ડ્રામેટાઇઝ ઇન યોર ક્લાસ, અને આપણે વર્ગમાં આ નાટક ભજવવાનું છે એવું કહે છે. શું છે થોડી ઝલક જોઈ લઈએ આ સ્ટોરી. વૃંદા સેઝ મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક, મમ્મી મારો પ્રોજેક્ટ વર્ક ક્યાં રાખ્યો? મમ્મી સેઝ ઇન યોર કબોર્ડ, તારા કબાટમાં છે. તો અહીં આગળ આપણે લખી શકીએ કબોર્ડ. કબોર્ડ એટલે શું થાય? કબોર્ડ એટલે કે કબાટ. વૃંદા સેઝ એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ, અને મારો કલર બોક્સ ક્યાં છે? તો શું કહે છે? મમ્મી સેઝ ઇન યોર ડ્રોવર, તારા ડ્રોવરમાં છે. વૃંદા સેઝ આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક, મારી સાયન્સની બુક મળતી નથી. હવે આ એક્ટિવિટી પરથી યાદ આવે કે ગમે તે વસ્તુ ના મળતી હોય તો આપણે ગૂગલને તો પછી પૂછીએ છીએ. પહેલા કોને પૂછીએ છીએ? પહેલા આપણે કોઈ પણ વસ્તુ ના મળે તો મમ્મીને પૂછીએ છીએ. બીકોઝ મોમ્સ આર ફાસ્ટર ધેન ગૂગલ, મમ્મી જે એ ગૂગલ કરતાં પણ ફાસ્ટ હોય છે. ઓકે, મને સાયન્સની બુક મળતી નથી. મમ્મી સે આઈ હેવ પુટ ઇટ ઓલસો ઇન યોર કબોર્ડ, એ પણ બેટા તારા કબાટમાં એટલે કે કબાટમાં મૂકી છે. વૃંદા સેઝ હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ, અને એ પૂછે છે મમ્મીને કે જે ઓડિયો સીડી છે તે મારી બેગમાં મૂકી. મમ્મી સેઝ યસ ઓફ કોર્સ. વૃંદા સેઝ એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ, મારા બોક્સ વિશે શું કર્યું? મમ્મી સેઝ બોક્સ, વિચ બોક્સ? વોટ હેઝ હેપન્ડ ટુ યુ વૃંદા, કે શું થયું છે? કયા બોક્સની વાત કરે છે? મને કંઈ ખબર નથી પડતી. વૃંદા સેઝ મમ્મી ડિયર આઈ એમ ઓનલી કન્ફર્મિંગ, સોરી ટુડે આઈ હેવ પ્રોજેક્ટ ઓન સોલર એનર્જી ઇન અવર સ્કૂલ. હું ખાલી કન્ફર્મ કરતી હતી કે આજે શું છે કે મારી સ્કૂલમાં પ્રોજેક્ટ છે. શેના વિશે છે? તો સોલર એનર્જી વિશે. મમ્મી સેઝ બેસ્ટ ઓફ લક બેટા, થેન્ક યુ. અને એની મમ્મી જે છે એ બેસ્ટ ઓફ લક કહે છે. જે આપણે નેક્સ્ટ એક્ટિવિટી આવવાની છે તો આ બે એક્ટિવિટી વડે આપણને માહિતી આપી છે કે સૂર્યનો પાવર કેવો છે, બરાબર. અને બીજામાં એક સોલર પ્રોજેક્ટ વિશેની વાત છે. તો બસ આ જ સોલર પ્રોજેક્ટ વિશેની વાત આપણે નેક્સ્ટ એક્ટિવિટીમાં જોવાની છે. સો લેટ્સ સ્ટાર્ટ અવર એક્ટિવિટી નંબર 3. તો એમાં જે અમુક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે એક્ટિવિટી 3 એ વાંચી લેજો. હવે આપણે મેન આપણો જે ચેપ્ટર છે એ ચાલુ કરીએ છીએ સોલર એનર્જી, બરાબર. આપણે આવ્યા એક્ટિવિટી નંબર 4 ઉપર સોલર એનર્જી, એટલે જેને આપણે શું કહીએ છીએ? સોલર એટલે કે સૂર્ય, અને એનર્જી એટલે કે ઉર્જા. ઇન યોર સાયન્સ બુક યુ હેવ રીડ અબાઉટ એનર્જી, ને તમે તમારી વિજ્ઞાનની જે બુક છે એમાં તમે એનર્જી એટલે કે ઉર્જા, અને બીજું શું લખ્યું છે? યસ, ખાલી ઉર્જા વિશે લખ્યું છે. એટલે તમે ઉર્જા વિશે માહિતી મેળવી છે. ડુ યુ નો વોટ ઇઝ મીન બાય સોલર એનર્જી, અને તમને ખબર હશે કે સૂર્ય ઉર્જાનો મતલબ શું થાય? મીન એટલે કે અર્થ હો, મતલબ હો. તો સૂર્ય ઉર્જાનો મતલબ શું થાય છે? વેલ ઇટ ઇઝ ધ એનર્જી, એ શું છે? એ એક પ્રકારની ઉર્જા છે. ફ્રોમ ધ સન, ઇટ ઇઝ એનર્જી ફ્રોમ ધ સન, એ શું છે? સૂર્ય તરફથી મળતી ઉર્જા છે. સોલર મીન્સ ફ્રોમ ધ સન, સોલર એટલે કે સૂર્ય તરફથી મળતી અથવા તો સૂર્યથી મળતી. એઝ યુ ઓલરેડી નો, તમે જેવું જાણો છો કે સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર, બરાબર. સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર એટલે કે સૂર્ય એ કેવો છે? બ્રાઇટ. અહીંયા આગળ શબ્દ છે બ્રાઇટ. બ્રાઇટ એટલે શું થશે? તો તેજસ્વી. સૂર્ય કેવો તારો છે? તો બ્રાઇટ એટલે કે તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ, અને જે પૃથ્વી છે, બરાબર. અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ, યસ, પૃથ્વી અને બીજા પ્લેનેટ્સ એટલે કે ગ્રહો છે તે એની આસપાસ ફરે છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ, આ આપણી સોલર સિસ્ટમ છે. ઇન ઇન્ડિયા સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી, અને ઇન્ડિયામાં જે સૂર્ય છે એ શું કરે છે? યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી, અને એ તમારે શું કરે છે? તો શાઇન્સ બ્રાઇટલી એટલે કે ખૂબ જ પ્રકાશ રહે છે, એટલે કે ખૂબ જ ગરમી થાય છે. ઇન ઇન્ડિયા સન યુઝ્યુઅલી શાઇન્સ બ્રાઇટલી.
એટલે કે ઇન્ડિયામાં જે સૂર્યનું તેજ છે, જે ચમક છે એ ખૂબ જ વધારે હોય છે. એનું તેજ આપણે ઇન્ડિયામાં સૌથી વધારે જોવા મળે છે ઇન્ડિયામાં. બરાબર. તો તમે જોજો વિદ્યાર્થી મિત્રો, જેના કારણે આપણે ઇન્ડિયામાં બીમારીઓ, રોગ બહુ ઓછા થાય છે. જો કે અત્યારે હાલમાં કોરોના નામની બીમારી છે, પણ એ આપણા ઇન્ડિયાની નથી, તમે જાણો છો. બટ જે બીમારીઓ જે છે એ બહુ ઓછી થાય છે. ઓકે, કારણ કે વી હેવ ધ બ્રાઇટેસ્ટ સન. આપણી પાસે એક તેજસ્વી શું છે? સૂર્ય છે. That is why Indian summer is extremely hot and long. અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણો જે ઉનાળો છે એ એક્સ્ટ્રીમલી એટલે કે તીવ્ર, બરાબર, એટલે ખૂબ જ હોટ, એક્સ્ટ્રીમલી હોટ એટલે કે ખૂબ જ, એક્સ્ટ્રીમલી એટલે શું કહેવાય? ખૂબ જ હોટ, એક્સ્ટ્રીમલી હોટ એટલે ખૂબ જ ગરમ હોય છે, એન્ડ લોંગ અને લાંબો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, જે ગરમીના દિવસો છે ને એ ગરમીના દિવસો સૌથી વધારે લાંબા હોય છે. All of us you have experienced the hot summer days. અને બધાએ આ ઉનાળાનો એક્સપિરિયન્સ કર્યો છે. We feel restless during this season. અને restless અહીંયા આગળ શબ્દ છે restless. restless એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? થાક અનુભવ. બરાબર. રેસ્ટલેસ એટલે શું થશે? થાક અનુભવ. તો અહીંયા આગળ આપણને શેનો અનુભવ થાય છે? રેસ્ટલેસ એટલે કે એક થાકનો અનુભવ થાય છે. ચલો હવે નેક્સ્ટ લાઈન. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ એટલે કે અહીંયા આગળ કારણ. હોટ સન રેઝ એ શબ્દ પણ લખવાનો છે આપણે આની અંદર. R A Y રે એટલે કિરણ અને રેઝ એટલે કિરણો. બરાબર. હોટ સન રેઝ એટલે કે જે ગરમ સૂર્યના કિરણો છે એ શું બને છે? શેનું કારણ બને છે? તો આપણે જોઈએ. We forced to protect 1 minute. હા, the strong sun rays cause શેનું કારણ બને છે? તો સનસ્ટ્રોક એટલે જે આપણે ખબર છે કે અમુક સ્ટ્રોક આવ્યો હોય, જે માથામાં ફીટ આવી સ્ટ્રોક આવે, એનું આ કારણ બને છે. બરાબર. અમુક લોકોને ખબર છે મૂર્છિત થઈ જાય છે, એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તડકાના કારણે મૂર્છિત થઈ જતા હોય. તમે કદાચ સમર ડેઝમાં તમે એવો કદાચ પેપરમાં વાંચતા હોય તો એને શું કહીએ છીએ આપણે? એને કહીએ છીએ આપણે સનસ્ટ્રોક. However, we have invented many ways of protecting ourselves from scorching heat. અહીંયા શબ્દ છે scorching. સ્કોર્ચિંગ એટલે બળબળતો. સ્કોર્ચિંગ હીટ એટલે કે અહીંયા આગળ બળબળતી ગરમી. બરાબર. એટલે કે ખૂબ જ સ્કોર્ચિંગ એટલે કે દઝાડનારી. બીજું તમારા શબ્દોમાં કહીએ તો દઝાડનારી. બરાબર. સ્કોર્ચિંગ એટલે દઝાડનારી એટલે કે દઝાડનારી ગરમીની વાત થાય છે અહીંયા આગળ. Now we have found a way, yes, invented અહીંયા બીજો શબ્દ છે invent એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? શોધ થાય. invent એટલે શોધ. invented એટલે કે શોધાયેલું. invent એટલે શું થાય? શોધ કરવી. તો આપણે અહીંયા આગળ શું કર્યું છે કે invented લખ્યું છે. બરાબર. invent invent એટલે શોધ કરવી. invented એટલે કે શું કરી છે કે આપણે આ સૂર્યની ગરમીથી બચવા માટે કેટલાક રસ્તા શોધી કાઢ્યા છે. તમે જુઓ તો સમર ડેઝ હોય એટલે બધાના ઘરની અંદર એસી ને કુલર એ તમને ખાસ જોવા મળે. અથવા તો આપણે શું કરીએ છીએ? ઠંડા પીણા કે કંઈક પીતા હોઈએ બેવરેજીસ. Now we have found a way to use hot sun rays of the sun. આપણે રસ્તા શોધી નાખ્યા છે. The scientists have successfully converted the heat from sun rays into electricity. Convert એટલે શું થાય? કન્વર્ટ એટલે કે પરિવર્તિત કરવું. બરાબર. શું કર્યું છે? તો જે સાયન્ટિસ્ટો છે એમને આ સૂર્યની જે ગરમી છે, સન હીટ છે, બરાબર, એને શું કર્યું છે? યસ, જો લખ્યું છે હીટ એટલે કે જે સૂર્યની ગરમી છે એને શેમાં કન્વર્ટ કરી દીધી છે? એને ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળીમાં, બરાબર, એને કન્વર્ટ કરી છે. નેક્સ્ટ
as you know we need energy to run vehicles. આપણે તમને ખબર છે કે આપણે એનર્જી જોઈએ છે શેના માટે? તો વ્હીકલને રન એટલે કે વ્હીકલ ચલાવવા માટે, વ્હીકલ દોડાવવા માટે. કારણ કે આપણે જો બાઇક હોય, સ્કૂટર હોય, કાર હોય, બરાબર, ઘણા બધા સાધનો છે, તો એને પણ દોડાવવા માટે એનર્જીની જરૂર પડે છે. Yes, we need energy to run vehicles, to light our homes and street. અને આપણી લાઇટ એટલે કે જે આપણી સ્ટ્રીટ એટલે કે શેરી, સ્ટ્રીટ એટલે શું થાય? શેરી એટલે કે આપણે શેરીઓમાં ઘરને શેની જરૂર પડે છે? લાઇટની જરૂર પડે છે. ટુ કુક ફૂડ એન્ડ રન ફેક્ટરીઝ એટલે કે ફેક્ટરીઓ ચલાવવા માટે, રાંધવા માટે કંઈક ને કંઈક ઊર્જાની જરૂર પડે છે. ખોરાક રાંધવા માટે કઈ ઊર્જા? તો વિદ્યાર્થી મિત્રો ઉષ્મા ઊર્જા. તમે ભણી ગયા છો આગળ. ઓકે, યસ, નેક્સ્ટ ઇવન રન યોર ટેલિવિઝન સેટ એન્ડ કોમ્પ્યુટર એટલે કે ટીવી અને કોમ્પ્યુટરમાં પણ ઊર્જા ચલાવવા માટે એક ઊર્જાની જરૂર પડે છે. અને ઊર્જાના ઘણા બધા સ્વરૂપ છે, તમે જાણો છો. ટુ મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝીસ. આપણે અલગ અલગ ઊર્જાનો ઉપયોગ અલગ અલગ જરૂરિયાતો માટે આપણે કરીએ છીએ. ઇન ધ સેમ વે, બસ આ જ રીતે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. અને એટલા માટે આપણે અલગ અલગ સોર્સિસ એટલે કે અલગ અલગ સ્ત્રોતો દ્વારા આપણે ઊર્જા મેળવીએ છીએ. તો અહીં આગળ આપણે સ્પેલિંગ લખીશું સોર્સિસ. સોર્સિસ એટલે સ્ત્રોતો, બરાબર. એટલે ઘણા બધા સ્ત્રોત એટલે ખબર છે ને, કોઈ બી વસ્તુ મેળવવાના રસ્તા જેને આપણે કહીએ સોર્સ, બરાબર. પેલો ટામેટાનો સોર્સ નહીં હોય, યાદ રાખજો. સોર્સ એટલે રસ્તો, કોઈક વસ્તુ મેળવવાનો રસ્તો, એને આપણે સોર્સ કહીએ છીએ, જે મૂળ કહીએ ને એ. ધીસ સોર્સિસ આર, અને આ સ્ત્રોતો કયા કયા છે? તો જો કોલસો છે, પેટ્રોલ છે, પાણી છે, પવન છે, એન્ડ સો ઓન, અને બીજા ઘણા બધા. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ સનરેઝ. અને જે આ સાયન્ટિસ્ટ છે એમણે શું કરી છે? તો સૂર્યના કિરણોમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી છે. ઇલેક્ટ્રિસિટી એટલે કે આ વીજળી જનરેટ કરી છે. Scientists believe that in one country like India, sun can be major source of energy. અહીં આગળ શબ્દ છે મેજર. તો મેજર એટલે શું થશે? એનું મીનિંગ મેજર એટલે થશે મુખ્ય. તો આવા આપણા ગરમ પ્રદેશો, ઇન્ડિયા જેવા ગરમ પ્રદેશોમાં સૂર્ય એક મેજર, બરાબર, એક શું કીધું છે? મેજર સોર્સ ઓફ એનર્જી. યસ, એટલે કે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે. આપણા જેવા જે ગરમ દેશ છે ઇન્ડિયા જેવા, એમાં આ સૂર્ય છે એ ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે. ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ, રિસેન્ટ એટલે કે હાલનું, ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ એટલે કે હાલમાં ન્યુમેરસ એક્સપિરિયન્સ, ન્યુમેરસ એટલે કે ઘણા બધા, અગણિત. એક્સપેરિમેન્ટ એટલે શું થશે? પ્રયોગો. તમારે નોટ ડાઉન કરવું હોય તો કરી શકો છો. એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગો કહીએ. ડેમોન્સ્ટ્રેશન કહો તો પણ પ્રયોગ, અને એક્સપેરિમેન્ટ કહો તો પણ પ્રયોગ. તો ન્યુમેરસ એક્સપિરિયન્સ એટલે કે ઘણા બધા, ન્યુમેરસ એટલે કે ઘણા બધા, એવું થાય. લખી નાખીએ. ન્યુમેરસ એટલે ઘણા બધા, અને એક્સપેરિમેન્ટ એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ. એક્સપેરિમેન્ટ એટલે શું થાય? તો પ્રયોગ. ઓકે, ન્યુમેરસ એટલે થશે ઘણા બધા. નેક્સ્ટ જોઈએ. Yes, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. એટલે કે આના પર આપણે ગુજરાતની અંદર ઘણા બધા પ્રયોગો થઈ ચૂક્યા છે. The heat from sun rays utilize એટલે શું કરવું? વપરાશ કરવો. તો આપણે લખી શકીએ UTI LI રેડી પણ લખી શકો, UTI LI એસી પણ લખી શકો. ઓકે, યુટિલાઇઝ એટલે શું થાય? વપરાશ કરવો. યુટિલાઇઝ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. તો જે આ ગરમી છે, સૂર્યના કિરણોની ગરમી છે, એનો ઉપયોગ શેનો થાય છે? તો ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળીનો વપરાશ કરવા માટે આનો ઉપયોગ થાય છે. people have already started making use of એટલે કે લોકોએ ઓલરેડી એટલે કે ક્યારના યુઝ કરવા
ક્યારનું યુઝ કરવાનું ચાલુ કર્યું છે. તો શું યુઝ કરવાનું ચાલુ કર્યું છે જુઓ, તો સોલર કુકર, સૂર્ય કુકરનો ઉપયોગ કરે છે લોકો, સોલર હીટરનો પણ ઉપયોગ કરે છે. તમારે હાલમાં જોવું હોય તો જોઈ શકો છો. એઝ વેલ એઝ સોલર બેટરી, અને સોલર બેટરીનો પણ ઉપયોગ થાય છે કે જે સૂર્ય ઊર્જા દ્વારા શું થાય છે, ચાર્જિંગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા છે ને કેલ્સી આવતા હતા, એવા કેલ્સી કે જેની ઉપર સૂર્યપ્રકાશ પડે ને એટલે ઓટોમેટિક જ એની બેટરી ચાર્જ થઈ જાય, અને કેલ્ક્યુલેટર જેને કહીએ છીએ, અને એ પ્રમાણે કેલ્ક્યુલેટરનો યુઝ થઈ શકતો હતો. લગભગ ગણો તો લગભગ આજથી 10 થી 15 વર્ષ પહેલાની વાત છે. ઓકે, ત્યારે આ મોબાઈલ કે એવા કોઈ ફંક્શન નહોતા, એવા કોઈ કેલ્ક્યુલેટર નહોતા. ત્યારે સ્પેશિયલ કેલ્ક્યુલેટર હતું, તે કેલ્ક્યુલેટર હતું. એટલે સોલર એક પટ્ટી હોય, સોલર પટ્ટી, જેના પર સૂર્યના કિરણો પડે ને ત્યારે ચાલે, બરાબર. એનાથી શું થાય કે જે બેટરી છે એ ચાર્જ થતી હતી. Have you noticed the shining glass-like plates on the roof of multi-story building, hospital, hotels, factories and offices? તો ક્યારેક તમે જોયું હોય તો ક્યારેક તમે ગ્લાસ પ્લેટ જોઈ હશે. મોટી મોટી બિલ્ડિંગો હોય છે, દવાખાના હોય છે, ફેક્ટરી હોય છે અમુક, તો ત્યાં આગળ એની મલ્ટી લેવલની બિલ્ડિંગ હોય છે, એમાં એક કાચ લગાવેલા હોય છે, ચમકતા કાચ લગાવેલા હોય છે. દે આર સોલર હીટર્સ, બરાબર. તે શું છે, એક પ્રકારના સોલર હીટર. તો ક્યાં આગળ, તો અહીંયા આગળ વાત થાય છે સોલર પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ એટલે કે ધાબે, બરાબર. કોઈ પણ મોટી મોટી બિલ્ડિંગો હોય કે કોઈ હોસ્પિટલ હોય, એના ધાબે તમે એક જોઈ હશે, બરાબર, પ્લેટ જોઈ હશે કે પ્લેટ આમ ચમકતી હોય, બરાબર. ધારો કે સમજો કે આ પ્લેટ છે, બરાબર, અહીંયા આગળ, અને અહીંયા આગળ એક સાઇન હોય છે, એક ચમકદાર બ્લેક કલરની પટ્ટી હોય છે, બરાબર. એક એવી ફ્રેમ હોય છે, એવો કાચ હોય છે, ચળકતો એકદમ બ્લેક કલરનો. ક્યાં આગળ જોવા મળે, તો ધાબા પર. તો ધાબા પર આવો કંઈક ચળકતો કાળા કલરનો કાચ તમને જોવા મળે શાઇનિંગ મારતો, તો એ સમજવાનું તમારે શું છે, એ સોલર પ્લેટ છે. એને શું કહેવાય, સોલર પ્લેટ કહેવાય. તો સોલર પ્લેટનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે. જે આ સોલર હીટર્સ, તે શું છે, સોલર હીટર છે, જેનાથી પાણી ગરમ થાય છે. This device collect energy from the rays of sun, અને એ શું કરે છે, સૂર્યકિરણોથી, એ ઇલેક્ટ્રિક સૂર્યકિરણો છે, તો સૂર્યકિરણોની જે ઊર્જા છે એ પોતામાં સમાવી લે છે. This energy converted into heat, અને જે એનર્જી, જે ઊર્જા છે એ ગરમીમાં રૂપાંતરિત થાય છે. તો કન્વર્ટ એટલે રૂપાંતર થવું. The heat produced from solar energy is used to heat water, અને the heat produced from solar energy, જે ગરમી છે જે સૂર્ય ઊર્જા દ્વારા મળે છે, બરાબર, એ શેના માટે વપરાય છે, તો હીટ વોટર એટલે કે પાણીને ગરમ કરવા માટે વપરાય છે. This water and then put to varied use of, varied એટલે કે ઘણા બધા, બરાબર, such as bathing, cooking, cleaning, washing, drinking, બધા માટે આનો ઉપયોગ થતો હોય છે. The energy produced from solar rays can also light bulbs, keep our homes, office and street illuminate. Illuminate એટલે પ્રકાશિત કરવું, બરાબર. ખ્યાલ આવી ગયો? યસ, ઇલ્યુમિનેટેડ. તો ઇલ્યુમિનેટ, બરાબર, ઇલ્યુમિનેટ એટલે શું થાય છે, પ્રકાશિત કરવું, બરાબર. તો શું કરે છે કે આપણે જે ઘર ને બધું હોય છે, ઘરના બલ્બ ને બધું જ, સ્ટ્રીટની લાઇટો, એ બધું આ સોલર એનર્જી દ્વારા આપણે પ્રકાશિત કરી શકીએ છીએ. There are some villages and industrial area in Gujarat. Industrial એટલે શું થાય, ઇન્ડસ્ટ્રીયલ એટલે થાય ઔદ્યોગિક. શું થાય, ઔદ્યોગિક areas in Gujarat where this source of energy is used to light up street and light. અને એવા અમુક ઔદ્યોગિક એરિયા છે, અમુક ગામડા છે, ત્યાં આગળ આનો ઉપયોગ શેના માટે થાય છે, તો લાઇટો માટે થાય છે. એટલે કે આખો દિવસ શું થાય છે, તો જે પેલી પ્લેટ હોય છે, સોલર પ્લેટ, એ ચાર્જ થાય છે, અને ચાર્જ થઈ ગયા પછી ફૂલ્લી, અને સાંજે શું કરે છે, એ લાઇટ આપે છે.
thus with their innovative ideas. ઇનોવેશન શબ્દ સાંભળ્યો? યસ, બરાબર. આપણે બીરબલ અરે તાનસેન વાળા પાઠમાં આવ્યો, બરાબર. એના પરથી શબ્દ છે ઇનોવેટિવ. ઇનોવેટિવ આઈડિયા. ઇનોવેટિવ એટલે શું કે નવા નવા આઈડિયાઝ, એટલે કે નવા નવા વિચારો. એન્ડ હાર્ડવર્ક સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બેન ઇન્ટુ બ્લેસિંગ. અને આવા બધા જે નવા નવા અમુક આઈડિયા આવે છે, એ આઈડિયાઝના લીધે શું કર્યું છે સાયન્ટિસ્ટે, જે સૂર્યની જે હાનિ છે, બરાબર, એને શેમાં આશીર્વાદમાં બદલી છે. તો એ લાઈનનો મિનિંગ એ થાય છે સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બેન, બરાબર, બેન એટલે કે જે શ્રાપ કહીએ છીએ, ઇન્ટુ બ્લેસિંગ, અને એને આશીર્વાદમાં ફેરવી નાખી છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. અને જે સાયન્સ અને ટેકનોલોજીના કારણે આપણે અત્યારે હાલમાં વિવિધ પ્રકારની એનર્જીનો યુઝ કરી રહ્યા છે ફોર ડિફરન્ટ સોર્સિસ, એટલે કે અલગ અલગ સ્ત્રોતોથી અલગ અલગ એનર્જી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો એ કોના કારણે? તો સાયન્સના પરિણામે. The sun is a source of abundant energy. abundant એટલે શું થાય? પુષ્કળ એવું થાય. abundant એટલે શું થાય? પુષ્કળ. abundant એટલે શું થાય? પુષ્કળ. abundant energy એટલે કે પુષ્કળ એનર્જી. Let's hope એટલે કે આપણે આશા રાખીએ we are able to use solar energy and provide electricity to remote areas in our country. તો આપણે આશા રાખીએ કે આપણે પણ આ સોલર એનર્જી આપણે શું કહીએ તો રિમોટ એરિયા, કે જે સંચાલિત એરિયા છે, કયા આપણા દેશના જેટલા પણ એરિયા છે, બરાબર, આપણા દેશની દૂરના જેટલા એરિયા છે એ રિમોટ એટલે દૂરના એરિયા, તો ત્યાં બધે જ શું કરી શકીએ આપણે એનર્જી, આ સોલર એનર્જી દ્વારા આપણે એનર્જી પ્રોવાઈડ કરી શકીએ. ધેટ્સ ઇન્ડીડ એટલે કે ખરેખર, રિયલી અ રે ઓફ હોપ, અને એ ખરેખર એક આશાનું કિરણ થઈ શકે. ઇઝન્ટ ઇટ? શું ના હોઈ શકે? ઓકે, તો ખ્યાલ આવી ગયો. એના પછી કેટલાક મેચિસ છે, કેટલાક જોડકા છે, એના પર એકવાર નજર નાખો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કેટલાક જોડકા. તો હું થોડો ખસી જઉં છું. આ જે શબ્દો છે એને એક વખત વાંચી જાઓ. તમને 1 મિનિટનો ટાઈમ આપું છું, તમે આ શબ્દો વાંચી જાઓ. આ વાંચી જાઓ એના પછી આપણે મેચિસ તરફ એટલે કે જોડકા તરફ આપણે આગળ વધીએ. સો લુક આઉટ વન ટાઈમ, એક વખત આને જોઈ લો. ચલો ફટાફટ. ઓકે, જોઈ લીધા? સારું, બસ આ શબ્દોને એક વખત ધ્યાનમાં રાખજો, માઇન્ડમાં રાખજો. હવે આપણે ભણવાના છે મેચિસ. તો મેચિસની અંદર જે જોડકા છે એમાં આપણે જોઈએ વન બાય વન. તો પહેલા નંબરમાં જુઓ સોલર એનર્જી. તો આ સોલર એનર્જી આપણે કોને કહીશું? તો એક બાજુ શું છે? પાર્ટ એ. પાર્ટ એ માં શબ્દો છે અને પાર્ટ બી માં શું છે? પાર્ટ બી માં એની ડેફિનેશન છે, એટલે કે એની વ્યાખ્યા છે, એવું આપણે સમજી લઈએ. બરાબર. તો સોલર એનર્જી, તો સોલર એનર્જી શું કહીશું? તો આમાંથી કઈ વ્યાખ્યાને લાગુ પડે છે, કઈ લાઈન એટલે કે કયો શબ્દ એને લાગુ પડે છે, તો આપણે જોઈએ. તો શું આવશે? સોલર એનર્જી એમાં નંબર 2 આવશે. કયો? તો પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન. શું આવશે સોલર એનર્જીમાં? પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન. એ આન્સર આવશે પહેલામાં. એના પછી નંબર 2 સોલર સિસ્ટમ. તો સોલર સિસ્ટમ કોને કહીશું? સોલર સિસ્ટમ શેની વ્યાખ્યા છે? તો નંબર 1 આવશે. તો જુઓ શું છે સોલર સિસ્ટમમાં? તો કયા નંબરનો જોડકો આવશે? તો પહેલા નંબરનો. અ સેટ ઓફ પ્લેનેટ. શું આવશે? અ સેટ ઓફ
planets moving round the sun. તો સોલર સિસ્ટમ શું કહ્યું કોને કહીશું એટલે કે એક a set of planet એટલે કે ગ્રહોનો એક સેટ બરાબર મૂવિંગ રાઉન્ડ ધ સન એટલે કે જે સૂર્યની આજુબાજુમાં ફરે છે ખ્યાલ આવી ગયો તો એને આપણે કહીશું સોલર સિસ્ટમ પછી જે રેસ્ટલેસ એટલે થાક અનુભવ એના માટેનો સમાનાર્થી શબ્દ છે અહીં આગળ લખેલો છે નંબર 4 પર શું લખ્યું છે તો અનઈઝી રેસ્ટલેસ છે એના સામે કયું આવશે અનઈઝી આવશે નેક્સ્ટ છે સનસ્ટ્રોક તો સનસ્ટ્રોક કોને કહીશું તો એની વ્યાખ્યા છે તો જોડકા જે છે પાર્ટ બી માં છેલ્લેથી બીજું જો પાર્ટ બી માં છેલ્લેથી બીજું જોડકું જો ઇલનેસ દેખાય છે ઇલનેસ યસ ઇલનેસ કોઝડ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન બરાબર એટલે કે સૂર્યની વધારે પડતી ગરમીના કારણે જે માંદગી આવે છે બીમારી આવે છે એને આપણે શું કહીશું તો એને આપણે કહીશું સ્ટ્રોક એટલે કે સેકન્ડ લાસ્ટ લાઈન બરાબર છેલ્લેથી બીજું જે છે એ એનો આન્સર આવશે સનસ્ટ્રોક કરી દીધું ઇલનેસ કોઝડ બાય ટુ મચ થઈ ગયું યસ હવે એના પછી છે સ્કોર્ચિંગ એટલે મેં કહી દીધું અહીંયા આપણે લખ્યો તો શબ્દ યસ બળબડતું અથવા જજાડનારું તો એના માટે શબ્દ કયો છે તો જો તો તમને આવડી જશે યસ શું આવશે બર્નિંગ કમ્પ્લીટ નેક્સ્ટ છે ફોરેનર્સ એટલે શું આવશે એમાં છેલ્લા નંબરનું પાર્ટ બી માં લાસ્ટ નંબરનું જોડકું આવશે persons born in or coming from another country એટલે કે બીજા દેશનો કોઈ પણ માણસ હોય એને આપણે શું કહીએ છીએ ફોરેનર્સ કહીએ છીએ કન્વર્ટેડ એટલે શું છે કન્વર્ટ એટલે ફેરફાર કરવો તો એના માટે કયો શબ્દ છે તો ચેન્જ કન્વર્ટેડ એની સામે કયો વર્ડ આવશે તો ચેન્જ આવશે હવે પેજ નંબર 34 પર આવી જાઓ પેજ નંબર 34 શું કરવાનું છે પેજ નંબર 34 માં ટ્રુ અથવા તો ફોલ્સ ટ્રુ ફોલ્સ છે જો ટ્રુ હોય તો તમારે શું કરવાનું છે કંઈ જ નથી કરવાનું પણ જો ફોલ્સ હોય તો એની જગ્યાએ તમારે બીજું વાક્ય લખવાનું છે અને તમારે ચેન્જ કરવાનું છે તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા નંબરનું વાક્ય છે solar energy is the energy from bright planet બરાબર તો શું આવશે તો એ ફોલ્સ આવશે solar energy is the energy from bright planet ના બ્રાઇટ પ્લેનેટ ના આવે શું આવે તો સન આવે ખ્યાલ આવી ગયો સેના થકી મળે છે પ્લેનેટ થી નથી મળતી પણ સેનાથી મળે છે સન તો એ ફોલ્સ આવશે એમાં આવશે સન સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ સન ખ્યાલ આવી ગયો નેક્સ્ટ સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ સૂર્ય ઊર્જા આપણા ઘરને પ્રકાશિત કરે છે ઇલ્યુમિનેટ કરે છે તો વાત કેવી છે સાચી છે નેક્સ્ટ સાયન્ટિસ્ટ કન્વર્ટેડ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી તો સન રેઝ માંથી ઇલેક્ટ્રિસિટી નથી મળતી બરાબર તો સન રેઝ માંથી શું મળે છે હીટ મળે છે અને એ હીટ માંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે તો સન રેઝ છે તો સન રેઝ ની જગ્યાએ શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે સન રેઝ ની જગ્યાએ આપણે લખવાનું છે હીટ આપણે હીટ લખીશું નેક્સ્ટ વન ફૂડ કેન બી કુક્ડ વિથ એનર્જી ફ્રોમ ધ સન બરાબર તો સૂર્ય ઊર્જા દ્વારા આપણે ખોરાક રાંધી શકીએ તો વાત સાચી છે શેના દ્વારા તો સૂર્ય કુકર દ્વારા સોલર કુકર દ્વારા નેક્સ્ટ ધ સન ઇઝ ધ ઓન્લી સોર્સ ઓફ એનર્જી ખાલી સૂર્ય એક જ ઊર્જાનો સ્ત્રોત છે બીજા કોઈ જ નથી એવું કહેવા માંગે છે તો ના વિદ્યાર્થી મિત્રો આ વાત ખોટી છે તો શું આવે કે વી હેવ મેની સોર્સિસ ઓફ એનર્જી આપણી પાસે ઊર્જાના ઘણા બધા સ્ત્રોત છે એટલે આ સેન્ટેન્સ કેવું થશે ફોલ્સ નેક્સ્ટ નંબર 6 there is a ray of hope that sun will solve our problems તો વાત છે સાચી એટલે કે સૂર્ય એ આશાનું એક કિરણ તરીકે છે જે આપણી પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે આ વાત આપણે જોઈ હતી લાસ્ટ લાઈનમાં એટલા માટે આ વાક્ય કેવું છે ટ્રુ એટલે કે સાચું છે એના પછી શું લખ્યું છે here are some sentences read them carefully then read lesson and find the sentences expressing similar meaning તો આ વાક્યો વાંચવાના છે તો આવા ને આવા વાક્યો
બરાબર, આવા જ વાક્યો ચેપ્ટરમાં ક્યાં લખેલા છે એ તમારે શોધવાના છે અને શોધીને લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું બીજું તમને જાતે એક્સરસાઇઝ કરવા માટે આપું છું. બરાબર, તમારે જાતે શોધવાનું. હું નંબર 3 થી નંબર 6 સુધી હું તમને કરાવી દઉં. બરોબર છે, નંબર 3 થી નંબર 6. હવે નંબર 3 ટુ નંબર 6 હું જે રીતે કરાવું એ જ રીતે તમારે પહેલા બીજાનું કરવાનું. ખ્યાલ આવી ગયો? ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે ત્રીજા નંબરમાં, સાયન્ટિસ્ટ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સન રેઝ ઇન અ ન્યૂ મેનર. તો આ શબ્દ જે છે એના જેવી લાઈન આપણે ચેપ્ટરમાં ક્યાં આપી છે? તો શું આવશે એની અંદર? વી ફાઉન્ડ. શું આવશે? વી ફાઉન્ડ ન્યૂ વે ટુ યુઝ સન રેઝ ઓફ સન. બરાબર, વી ફાઉન્ડ અ ન્યૂ વે. બરાબર, આપણે એક નવો રસ્તો શોધ્યો છે ટુ યુઝ હોટ રેઝ ઓફ સન. એટલે કે આપણે સૂર્યના ગરમ કિરણોને યુઝ કરવાનો આપણે એક નવો રસ્તો શોધ્યો છે. અંદર તમને મળશે આ લાઈન. બરાબર, હું લાઈન બોલું છું. વી ફાઉન્ડ અ ન્યૂ વે ટુ યુઝ હોટ રેઝ ઓફ સન. આ લાઈન તમને અંદર જોવા મળશે પાઠ્યપુસ્તકમાં. તો આ લાઈન તમારે લખી નાખવાની. પીપલ ડુ નોટ યુઝ સેમ ટાઈપ ઓફ એનર્જી ફોર ઓલ કાઇન્ડ ઓફ વર્ક. શું કહે છે? પીપલ ડુ નોટ યુઝ સેમ ટાઈપ ઓફ એનર્જી ફોર ઓલ કાઇન્ડ ઓફ વર્ક. એટલે કે જે લોકો છે, તો જે ત્રીજા નંબરનું જે હતું ને, સાયન્ટિસ્ટ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સન રેઝ ઇન ન્યૂ મેનર. તો શું આવે છે? બરાબર, વી ફાઉન્ડ અ ન્યૂ વે ટુ હોલ્ડ સન રેઝ ઓફ સન. એ જોઈ લીધું હતું. નેક્સ્ટ, પીપલ ડુ નોટ યુઝ સેમ ટાઈપ ઓફ એનર્જી ફોર ઓલ કાઇન્ડ ઓફ વર્ક. એટલે કે લોકો જે છે એ બધા જ કાર્યમાં સમાન પ્રકારની ઉર્જાનો ઉપયોગ નથી કરતા. તો સાચી જ વાત છે ને વિદ્યાર્થી મિત્રો? હવે વિચારો તમે કે તમારે જવું હોય ક્યાંક, તો તમે કઈ ઉર્જાનો ઉપયોગ કરશો? તો બળતણ ઉર્જાનો ઉપયોગ કરશો ને, પેટ્રોલનો ઉપયોગ કરશો ને. એ વખતે તમે સૂર્યનો શોધવા માટે નહીં જાઓ, સોલર એનર્જીને શોધવા માટે તમે નહીં જાઓ. હવે તમારે ખાવાનું રાંધવું છે, બરાબર, તો એ વખતે શેની જરૂર પડશે? તો આગની જરૂર પડશે. બરાબર છે, એ વખતે બીજી કોઈ એનર્જીની, બરાબર, બીજી કોઈ એનર્જીનો તમે યુઝ કરશો નહીં. જો કે અત્યારે હાલમાં જોવા જઈએ તો ઇલેક્ટ્રિક સગડી પણ મળે છે, પણ મેન શું છે? ગરમી, હીટ. બરાબર, એટલે અલગ અલગ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. તો એના જેવું વાક્ય ક્યાં છે? તો હું તમને કહું, વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પસીસ. We make use of different kinds of energy for different purposes. આ લાઈન તમને અંદર જોવા મળશે. તો આ લાઈન તમારે લખી નાખવાની. In our country we can use solar energy for almost every purpose. એટલે આપણે સોલર એનર્જીનો ઉપયોગ લગભગ બધા પર્પસ એટલે કે બધા હેતુમાં કરીએ છીએ. In our country we can use solar energy for almost every purpose. એટલે કે બધા હેતુ અથવા તો બધા કારણોસર આપણે કરીએ છીએ. તો શું એના જેવો મિનિંગ કયો છે? તો અહીંયા જોઈએ આપણે. In warm country like India, the sun can the major source of energy. બરાબર, આ લખી શકાય. In warm country like India, બરાબર, લગભગ આપણે યસ જે ચેપ્ટર નંબર 32 ઉપર લાસ્ટ લાઈન છે, in warm country like India, બરાબર, એ લાઈન તમારે લખી નાખવાની. નંબર 6, સાયન્ટિસ્ટ હેવ કન્વર્ટેડ ધ પ્રોબ્લેમ ઇન્ટુ હોપ. તો શું આવશે? સાયન્ટિસ્ટ હેવ કન્વર્ટેડ ધ પ્રોબ્લેમ ઇન્ટુ હોપ. બરાબર, ખ્યાલ આવી ગયો? પ્રોબ્લેમને શેમાં બદલી? હોપ, એટલે કે આશામાં બદલી છે. તો એમાં શું છે? તો સાયન્ટિસ્ટ હેવ ટર્ન બેન ઇન્ટુ બ્લેસિંગ. આપણે જે ચેપ્ટર પૂરું થાય છે એમાં બીજી કે ત્રીજી લાઈનમાં તમને જોવા મળશે આ લાઈન. એ લાઈન તમારે છઠ્ઠામાં લખી દેવાની. ખ્યાલ આવી ગયો? People from outside India do not come here during the summer. તો એ પણ તમને જે જ્યારે આપણે ચેપ્ટર શરૂ થાય છે ને એની શરૂઆતમાં જ મળી જશે. બરાબર, એનો આન્સર. અને પહેલામાં તો આપણે જે લર્ન લખેલું છે ને, લર્નની જગ્યાએ શું થઈ જશે? રીડ. શું આવશે? રીડ. એના પછી આપણે એક્ટિવિટી નંબર 5 જોઈએ. તો એક્ટિવિટી નંબર 5 એમાં શું છે? તો તફાવત આપ્યો છે.
કે સૂર્ય ઊર્જા આવ્યા પહેલા ગામમાં શું સ્થિતિ હતી અને સૂર્ય ઊર્જા આવ્યા પછી ગામમાં શું પરિસ્થિતિ હતી, તો એ આ જોડકાની અંદર આપેલું છે. બરાબર. શું કરી દેવાનું છે આપણે, જે ખાલી જગ્યા છે તો ખાલી જગ્યાની સામેનો પાર્ટ જોવાનો, ખાલી જગ્યાની સામેનો પાર્ટ જોવાનો, સામે જે લખેલું છે એનો આપણે વિરોધી કરી નાખીએ, એનો વિરોધી કરી નાખીએ એટલે આપણો જવાબ બની જશે. કઈ રીતે, તો પહેલામાં શું લખ્યું છે, ધ વિલેજ ડીડ નોટ યુઝ સોલર એનર્જી. બીજામાં લખ્યું છે ધ પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર એનર્જી. તો વિભાગ A માં સોલર એનર્જીનો ઉપયોગ કરતા નથી, જ્યારે વિભાગ B માં સોલર એનર્જીનો ઉપયોગ કરે છે. જોઈએ બીજામાં, there was no electricity. તો એ વખતે ઇલેક્ટ્રિસિટી નહોતી જ્યારે સોલર એનર્જીનો ઉપયોગ નહોતો થતો. તો સોલર એનર્જીનો ઉપયોગ થયા પછી શું થાય છે, તો જો શું લખ્યું છે, એવરી હોમ. બરાબર, એવરી હોમ હેઝ ઇલેક્ટ્રિસિટી, એટલે કે દરેક ઘરમાં ઇલેક્ટ્રિસિટી હોય છે. બરાબર. આમાં નો ઇલેક્ટ્રિસિટી, તો પેલામાં લખી દેવાનું ઇલેક્ટ્રિસિટી. ઓકે. એના પછી જો બી વિભાગમાં શું લખ્યું છે, ધ હાઉસીસ હેવ સોલર ફેન્સ. તો એનું વિરોધી કરી દેવાનું સામેની ખાલી જગ્યામાં. બરાબર, ધ હાઉસીસ હેવ સોલર ફેન. તો હા, બરાબર, આ બાજુ કહે છે કે સોલર ફેન છે, જ્યારે પેલી બાજુ ઊંધું કરી દેવાનું. બરાબર, there was no fan, કે કોઈ પણ ફેન હતા નહીં. બરાબર, there was no fan in any home, એવું તમે લખી શકો છો. એના પછી નંબર 4, the village street were dark. અને જે ગામની જે સ્ટ્રીટ એટલે કે શેરીઓ હતી એ ડાર્ક એટલે કે અંધારી હતી. તો સૂર્ય ઊર્જા આવવાથી શું કર્યું, તે સામેની ખાલી જગ્યામાં લખવાનું છે. તો શું આવશે, તો હેવ લાઇટ આવશે. ધ વિલેજ સ્ટ્રીટ હેવ લાઇટ્સ, એટલે કે એ વિલેજ સ્ટ્રીટમાં શું આવી ગયું હતું, તો લાઇટ આવી ગઈ હતી. નેક્સ્ટ નંબર 5, તો એની સામેની બાજુ જોઈએ શું લખ્યું છે, there is a television set, એટલે કે ટેલિવિઝન સેટ છે. અને અહીંયા આગળ જોઈએ તો there was no television set, કે ટેલિવિઝન સેટ જેવું કશું હતું નહીં. એના પછી નંબર 6, તો સામેની બાજુ જોઈએ તો આ બાજુ ખબર પડશે. સામેની બાજુમાં શું લખેલું છે, people have started using solar cookers, એટલે કે લોકોએ સોલર કુકરનો ઉપયોગ કરવાનો ચાલુ કર્યો. તો આપણે લખીએ તો સામે શું છે, તો અત્યારે સોલર કુકરનો ઉપયોગ કરે છે ગામમાં, પણ પહેલા શેનો ઉપયોગ કરતા હતા તમને ખ્યાલ હશે. પહેલા આપણે તમને ખ્યાલ હોય તો લાકડા કાપીને લાવે અને લાકડામાં કેરોસીન ને બધું નાખી અને માચીસથી શું કરતા હતા, સળગાવતા હતા. બરોબર ચૂલો. હવે શું લખીશું આપણે, they used firewood for cooking. એ શું કરતા હતા, firewood એટલે કે સળગતા લાકડાનો ઉપયોગ કરતા હતા. શેના માટે, તો કુકિંગ માટે. એના પછી નંબર 7, સામેની લાઈન જુઓ તમે, the kitchen were full of smoke. બરાબર, kitchen were full of smoke. તો એમાં આપણે શું કરીશું સામેની લાઈનમાં, તો અહીં આગળ જોઈએ kitchens are એટલે કે હાલની પરિસ્થિતિ માટે કહેવાનું છે. તો આપણે શું કહીશું, kitchens are smokeless. સ્મોક એટલે ધુમાડા વાળું હતું, અત્યારે કેવું છે, ધુમાડા વગરનું. તો ધુમાડા વગરનું એના માટે આપણે કયો શબ્દ વાપરીશું, તો એના માટે શબ્દ વાપરીશું સ્મોકલેસ એટલે કે ધુમાડા વગરનું. એના પછી એક્ટિવિટી બી છે, શું કહે છે, ગ્રેટ સન્ડે ટુડે, રવિવાર છે. Ali's parents have told him to few things given below is the list of things what Ali has completed is marked and what has not marked. બરાબર, wrong. એટલે કે જ્યાં આગળ ચોકડીની નિશાની છે ત્યાં આગળ એ કામ એને કર્યું નથી, અને જ્યાં આગળ રાઈટની નિશાની છે એ કામ અલીએ કર્યું છે. તો શેનો ઉપયોગ કરવાનો છે આપણે, તો પાછળ પેજ નંબર 36 ઉપર એક્ઝામ્પલ આપેલું છે. બરાબર, શેનો ઉપયોગ કરીશું, તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા આનું ઇરેઝ કરી નાખીશું. યસ, અત્યારે આપણે એક્ટિવિટી નંબર 5 પર આવીએ. બરોબર, એક્ટિવિટી નંબર 5.
હવે જો આમાં શેનો ઉપયોગ થશે તો હેવ હેઝ નો ઉપયોગ થશે. શેનો? હેવ હેઝ નો. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે he she it અને એકવચનમાં હેઝ નો ઉપયોગ થશે બાકી બધા સાથે. બરાબર? બાકી બધા જેવા કે I we you અને they આ બધા સાથે શેનો ઉપયોગ થશે તો હેવ નો ઉપયોગ થશે. આ આપણે યાદ રાખવાનું છે. he she it અને એકવચનના રૂપ આગળ હેઝ નો ઉપયોગ બાકી બધા જેવા કે I we you they અને બહુવચન અને બહુવચનના રૂપ આગળ હેવ નો ઉપયોગ થાય છે. ઇન શોર્ટ તમે આ યાદ રાખશો તો આ ઓટોમેટિકલી તમને આવડશે. તો તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું છે. ઓકે, ક્લિયર? હવે બીજી વાત કરીએ યસ. તો વિદ્યાર્થી મિત્રો હેવ એક વસ્તુ યાદ રાખવાનું છે. હેવ અને હેઝ જોડે ક્રિયાપદનું કયું રૂપ આવે છે? V3. એટલે કે ક્રિયાપદનું આપણે લગભગ કાળ ભણી ગયા હતા ગ્રામરની અંદર તો ખબર હશે હેવ અને હેઝની જોડે ક્રિયાપદનું કયું રૂપ આવે છે? તો ક્રિયાપદનું ત્રીજા નંબરનું રૂપ આવે છે. જેમ કે અહીંયા ગો લખ્યું હોય તો ગો, વેન્ટ અને અહીંયા આગળ થશે ગોન. એટલે કે ત્રીજા નંબરનું રૂપ આવશે. બરાબર? અહીંયા આગળ રાઈટ લખ્યું હોય તો રાઈટ, પછી અહીંયા આગળ રોડ અને અહીંયા આગળ રિટન આવશે. બરાબર? એટલે કયા નંબરનું રૂપ લખાશે? તો ત્રીજા નંબરનું. તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો હેવ અને હેઝ જ્યારે લખો છો તમે ત્યારે ક્રિયાપદના કયા રૂપનો ઉપયોગ કરવાનો છે? તો ક્રિયાપદના ત્રીજા નંબરના એટલે કે વર્બના થર્ડ ફોર્મનો ઉપયોગ કરવાનો છે. પહેલો બીજો નહીં, ડાયરેક્ટ કયો? ત્રીજા નંબરના રૂપનો ઉપયોગ કરવાનો છે જેને આપણે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ કહીએ અથવા તો આપણે વર્બનું થર્ડ ફોર્મ કહીએ છીએ. તો આ ફર્સ્ટ ફોર્મ, આ સેકન્ડ ફોર્મ ને આ થર્ડ ફોર્મ. તો આપણે ફર્સ્ટનો ઉપયોગ નથી કરવાનો, સેકન્ડનો ઉપયોગ નથી કરવાનો, આપણે ફક્ત અને ફક્ત થર્ડ ફોર્મનો જ ઉપયોગ કરવાનો છે. ક્લિયર થઈ ગઈ આ વાત? તો ચલો આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ. શું આવશે જરા વિચારીને રાખો. શું આવશે આન્સર? જરા વિચારી લો. તો હું તમને કેટલાક એક્ઝામ્પલ આપું છું. તો જો પહેલો છે એરેન્જિંગ હિઝ બુક. એ એક્ઝામ્પલમાં લીધું છે, આપણે જોઈ લઈએ. યસ લીધું છે. બીજા નંબરમાં જોઈએ તો ક્લીનિંગ હિઝ રૂમ. ક્લીનિંગ ધ રૂમ એવું લખ્યું છે. શું લખ્યું છે? ક્લીનિંગ ધ રૂમ. હવે ક્લીનિંગ ધ રૂમ લખ્યું છે એની આગળ શું કર્યું છે? એની આગળ ક્રોસની નિશાની કરી છે. ક્લીનિંગ ધ રૂમની આગળ ક્રોસની નિશાની કરી છે. તો પહેલા પ્રશ્ન તો પૂછવો પડશે ને. તો પ્રશ્ન કઈ રીતે પૂછાશે? તો પહેલા હેઝ લખવાનું, પછી લખવાનું અલી, હેઝ અલી, પછી આટલું કમ્પલસરી લખવાનું. હેઝ અલી બધામાં કમ્પલસરી લખવાનું. પછી શું છે? ક્લીનિંગ છે તો ક્લીનિંગનું શું કરી દેવાનું? મેં તમને કીધું વિદ્યાર્થી મિત્રો કે અહીં આગળ હેઝની જોડે ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું છે? તો ત્રીજા નંબરનું એટલે કે V3 નું રૂપ મૂકવાનું છે. અહીંયા બધામાં ing છે પણ આપણે ing વાળું નથી મૂકવાનું. હેઝ અલી, પછી અહીંયા લખવાનું ક્લીન. હેઝ અલી ક્લીન, પછી શું લખ્યું છે? ધ રૂમ. હેઝ અલી ક્લીન ધ રૂમ. બરાબર? ખ્યાલ આવી ગયો? અહીંયા આગળ લાઈન કરી દઉં એટલે વાંધો ના આવે. તમારે આ બાજુ જોવું હોય તો જોઈ શકો. ઓકે, હેઝ અલી ક્લીન ધ રૂમ. બરાબર? તો શું એને રૂમ ક્લીન કર્યો તો નહોતો કર્યો, રોંગ ની નિશાની છે. તો શું લખાય અહીંયા આગળ? એના માટે આપણે શું કરવાનું છે? તો એના માટે આપણે નો થી આન્સર બનાવવાનો છે. તો અહીંયા આગળ આપણે લખી લેવાનું નો. બરાબર? અલી માટે શું વપરાય છે? હી. એટલે બધામાં હી કોમન જ આવશે. બરાબર? હી. પછી અહીંયા આગળ હેઝ અને નો છે એટલા માટે અહીંયા શું લખીશું? નો. નો હી હેઝ નોટ. અને જો સાચો હોય તો શું લખવાનું? યસ હી હેઝ. યસ હી હેઝ. નો હોય તો નો હી હેઝ નોટ. તો વિદ્યાર્થી મિત્રો કઈ વસ્તુ એવી છે જે સરખી રહેશે? તો જો હેઝ અલી આ શબ્દ સરખો જ રહેશે. આ શબ્દ બધામાં સરખો આવશે. બરાબર?
ખ્યાલ આવી ગયો. અને અહીંયા ક્રિયાપદનું કયા નંબરનું મૂકવાનું છે? તો ક્રિયાપદનું થર્ડ ફોર્મ મૂકવાનું છે. એ જ રીતે હું તમને બીજું એક્ઝામ્પલ સમજાવું છું. વોટરિંગ ધ પ્લાન્ટ, બરાબર. એના પછી શું લખ્યું છે? વોટરિંગ ધ પ્લાન્ટ. તો આપણે શરૂઆત કરીએ. હેઝ અલી, હેઝ અલી, પછી હેઝ અલી પછી શું છે? વોટરિંગ છે. તો શું આવશે? વોટર. હેઝ અલી વોટર ધ પ્લાન્ટ્સ, બરાબર. હેઝ અલી વોટરિંગ ધ પ્લાન્ટ્સ છે ને? યસ. તો શું આવશે? હેઝ અલી વોટર ધ પ્લાન્ટ્સ. હેઝ અલી વોટર ધ પ્લાન્ટ. શું અલીએ છોડવાઓને પાણી પાયું? તો જોઈએ આપણે ચેક કરી. યસ, એમાં ટીક મારેલું છે. તો જવાબ પોઝિટિવ રિપ્લાય થયો. હામાં જવાબ થયો. તો અહીંયા આપણે શું લખીશું? યસ, પછી અલી માટે લખીશું હી, અને અહીંયા આપણે લખી નાખીશું હેઝ. તો આ આપણો જવાબ બની જાય છે. ક્લિયર થઈ ગઈ વાત માઇન્ડમાં? નો હોય તો નો, હી હેઝ નોટ, અને યસ હોય તો યસ હી હેઝ. અને વાક્યની શરૂઆતમાં શું કરવાનું છે? તો હેઝ થી શરૂઆત કરવાની છે. હેઝ અલી બધામાં કોમન જ આવશે, અને દરેક વખતે શું કરવાનું છે? V3 વાપરવાનું છે. તો દરેકનું V3 કયું થાય એ હું તમને કહી દઉં. એના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે મારે વાક્ય કઈ રીતે બનાવવું. તો જુઓ, કટિંગ છે તો કટનું તો કટ જ રહેશે, એટલે એનું V3 કટ જ રહેશે. ટેક છે, ટેકિંગ છે, તો એનું V3 શું થાય? ટેક ટુ ટેકન. એનું V3 શું થશે? ટેકન થશે. યાદ રાખો, શું થશે? ટેકન. એના પછી વોશ છે, તો વોશનું શું થશે? વોશ્ડ થશે. પોલિશ, તો પોલિશનું પોલિશ્ડ, પોલિશ્ડ. બોઇલિંગનું બોઇલ, અને વોચિંગ, બરાબર, એનું વોચ્ડ થશે. બરાબર, ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? બધામાં મોસ્ટલી શું લાગે છે? ઈડી પ્રત્યય લાગે છે. ડી અથવા તો ઈડી પ્રત્યય લાગે છે બધામાં. ઓકે, ખ્યાલ આવી ગયો? ડી અથવા ઈડી લગાવીને ભૂતકાળ બનાવવાનું છે બધામાં, અને કટનું શું રહે છે? કટ જ રહે છે. બરાબર, આ રીતે તમારે બનાવવાનું છે. હવે એક્ટિવિટી નંબર 6 એ ગેમ રમવાની છે, એ આપણે કરવાની નથી. હવે એક્ટિવિટી નંબર 7. એક્ટિવિટી નંબર 7 માં શું કરવાનું છે? તો હું તમને કહી દઉં. એક્ટિવિટી નંબર 7 એમાં કરવાનું છે આપણે શું? યસ, જે આડા આવડી ક્રમમાં ગોઠવેલા છે એ આપણે લખી નાખવાનું છે. બરાબર. ઇન્વાઇટ લીલા, દિવ્ય, જૈમિની, વિરલ, બરાબર, આટલા જણાને ઇન્વાઇટ કર્યા છે. શેના માટે? તો પહેલા નંબરમાં શું આવશે? ડિસાઇડેડ ટુ ગો ટુ કબીરવડ, બરાબર. તો આમાં શું આવશે? આમાં આપણે લખવાનું છે ધે હેવ. બધામાં શું લખી દેવાનું? આગળ શું લખી દઈશું આપણે? આગળ જો એની જોડે શું આવે? હેવ. તો આપણે વાક્યની શરૂઆત કઈ રીતે કરીશું? ધે હેવ. તો બધા વાક્યની આગળ ધે હેવ લખવાનું. તો ક્યાં નહીં લખવાનું? તો જ્યાં આગળ એક વચનનું રૂપ આવશે ત્યાં ધે હેવ આવશે. બાકી બધામાં ધે હેવ આવશે. કઈ રીતે આવશે? તો જુઓ, નંબર 2 તો શું આવશે? ડિસાઇડ વાળું વાક્ય. જુઓ, એક્ટિવિટી નંબર 7. એક્ટિવિટી નંબર 7 ઉપર આવો. બરાબર છે? યસ, ડિસાઇડ ટુ ગો ટુ કબીરવડ. તો શું આવશે? they have decided to go to Kabirwad. પછી શું આવશે? write a leave note to the teacher. તો શું આવશે? they have written a leave note to the teacher. પછી શું આવશે આગળ? collect. તો શું આવશે? they have collected some yams. એના પછી request વૃંદાસ mother. તો શું આવશે? they have requested, બરાબર, વૃંદાસ મધર ટુ મેક સ્નેક્સ. એના પછી પ્લગ થિંગ્સ લખી દે. અરે પેક થિંગ્સ. શું લખી દે? પેક થિંગ્સ. તો શું આવશે? they have, પેક નું શું થઈ જશે? પેક્ડ થિંગ્સ. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે હેવ કે હેઝ વખતે આપણે શું મૂકવાનું છે? ક્રિયાપદનું ત્રીજા નંબરનું થર્ડ ફોર્મ યુઝ કરવાનું છે. બરોબર, યાદ રાખજો. પછી સાતમું છે રિક્વેસ્ટ. તો શું આવશે? they have requested. શું આવશે? they have requested. પછી આવશે અલીસ ફાધર, બરાબર. પછી આગળનું વાક્ય એમને લખવાનું છે. પછી અંજુ એગ્રીસ. તો શું આવશે? તો અંજુ, બરાબર,
અંજુ પછી અંજુ જોડે શું આવશે હેઝ અંજુ હેઝ અગ્રીડ ટુ કીપ એન એકાઉન્ટ ઓકે અંજુ હેઝ અગ્રીડ ટુ કીપ એન એકાઉન્ટ એ રીતે લખાશે બરાબર ખાલી અંજુ જોડે શું આવશે વિદ્યાર્થી મિત્રો હેઝ આવશે અંજુ જોડે ખાલી હેઝ આવશે બાકી બધા જોડે હેવ આવશે અને યાદ રાખજો હેઝ કે હેવ મૂકો ત્યારે ક્રિયાપદનું ત્રીજા નંબરનું એટલે કે એનું ભૂતપૂર્વપદ મૂકવાનું છે લીલા એન્ડ કનુ તો શું આવશે બે વ્યક્તિ થઈ ગયા બહુવચન તો શું આવશે લીલા એન્ડ કનુ હેવ લીલા એન્ડ કનુ હેવ પછી લખી દેવાનું બુકનું બુકડ થઈ જશે બુકડ સીટ્સ ઇન અ પ્રાઇવેટ બસ એના પછી એક્ટિવિટી નંબર 8 ઉપર આવી જાઓ એક્ટિવિટી નંબર 8 ઉપર વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે એ હું થોડું એક્સપ્લેન કરી દઉં કે તમને સન લખેલું છે અને કેટલાક વાક્યો આપ્યા છે આ વાક્યનો આ શબ્દનો ઉપયોગ કરી અને તમારે શું કરવાનું છે સેન્ટેન્સ બનાવવાનું છે બરાબર આપણે કેટલાક સેન્ટેન્સ બનાવી અને એક વખત જોઈ લઈએ ओके कई एक्टिविटी नंबर 1 હવે જો પહેલા નંબરમાં સન છે તો એમાં શું લખી દેવાનું સ્ટાર એવું લખી દે તો પહેલા નંબરમાં લખી દેવાનું ધ સન ઇઝ અ સ્ટાર બરાબર ખ્યાલ આવી ગયો પછી બીજું લખી દેવાનું ધ મૂન ઇઝ અ સેટેલાઇટ બરાબર લખી દેવાનું ધ મૂન is a શું છે સેટેલાઇટ બરાબર એક ઉપગ્રહ કહેવાય તો અહીંયા શું લખીશું સેટેલાઇટ લખીશું બરાબર the moon is a satellite નેક્સ્ટ વન જોઈએ બીજું શું લખી શકાય તો જો એનર્જી એવો શબ્દ આપણને આપેલો છે એનર્જી શબ્દ આપેલો છે તો આપણે વાક્ય બનાવી દેવાય the sun is the main source of energy બરાબર આ રીતે વાક્ય બનાવી શકાય પછી બીજું શું લખ્યું છે બ્રાઇટ લખ્યું છે ને બ્રાઇટ જો બ્રાઇટ લખ્યું છે અંદર શબ્દ આપણને આપેલો છે સૂર્ય છે એની આજુબાજુમાં તમે જુઓ બધા શબ્દો તમને આપેલા છે અહીંયા રાઈટ ગોળ કુંડાળા છે તો અહીંયા આગળ તમારે કોઈ પણ બધા અલગ શબ્દો લખેલા છે તો આપણે બીજો એક શબ્દ જોઈએ છે બ્રાઇટ તો એ બ્રાઇટ વિશે આપણે વાક્ય બનાવીએ તો કઈ રીતે બનશે ઇન સમર સીઝન આપણે આ રીતે લખી શકીએ ઇન સમર સીઝન sun shines brightly બરાબર આ રીતે લખી શકીએ ઇન સમર સીઝન sun shines brightly એટલે કે ઉનાળામાં સૂર્ય બહુ જ તેજસ્વી રીતે પ્રકાશે છે બરાબર પછી અહીં આગળ સનસ્ટ્રોક લખેલું છે બરાબર તો આપણે લખી શકીએ it may અહીં આગળ આપણે it ને સ્મોલ કરી દઈશું અહીં આગળ આપણે કોમા આપી દીધું ને એટલે બરાબર it may cause of sunstroke આ રીતે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો વાક્ય બનાવવાના છે તમને પણ આવડે તો તમે પણ તમારી રીતે અહીં આગળ આની અંદર વાક્ય ઉમેરી અને વાક્ય બનાવી શકો છો પછી ઇલ્યુમિનેટ શબ્દ છે નથી હવે ઇવોપરેટ એટલે શું થાય ઇવેપોરેટ એટલે બાષ્પીભવન થાય એનો મીનિંગ શું થશે બાષ્પીભવન તો સોલર એનર્જી બરાબર આ રીતે જેટલા શબ્દો છે જે શબ્દો તમને મળે એ રીતે યુઝફુલ શબ્દ છે તો આપણે યુઝફુલ માં બનાવી શકીએ સોલર એનર્જી
is very useful. બરાબર, solar energy is very useful in some town or villages. એટલે કે કેટલાક નગરો અને કેટલાક ગામમાં સોલર એનર્જી ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. તો એ રીતે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, વાક્ય બનાવવાનું છે. હવે આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. તો હોમવર્કની અંદર આપણે શું કરવાનું છે, હું તમને મેન ઇમ્પોર્ટન્ટ એવું હોમવર્ક આપું છું. બરાબર, ચેપ્ટર નંબર 4 એમાં એક્ટિવિટી 3 હોમવર્કમાં ચેપ્ટર 4 એક્ટિવિટી 3 નું અનુવાદ અને બીજું શું છે, અનુવાદ, પછી મેચિસ એટલે કે જોડકા, અને ખરા ખોટા એટલે કે ટ્રુ ફોલ્સ લખવા. બરાબર છે. ચેપ્ટર નંબર 4 માં શું લખવાનું, ચેપ્ટર નંબર 3 નું અનુવાદ લખજો. પછી જે જોડકા મને કરાય ને એ અને બી પાર્ટ વાળા એ લખવાના છે. જોડકા પેજ નંબર 33 ઉપર જે જોડકા છે ને, સોલર એનર્જી, સોલર સિસ્ટમ, એ જોડકા લખવાના છે. અને ટ્રુ અને ટ્રુ ફોલ્સ લખવાના છે, જે મેં હમણાં ચલાવ્યા છે. તો તમારે ચેપ્ટર નંબર 4 માં આટલું જ હોમવર્ક કરવાનું થશે. બીજું આપણે જે વર્કબુક પુરાઈશું એમાંથી અમુક હોમવર્ક કરવાનું તમારે આવશે. બરાબર છે. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થીઓ આટલે સુધી. બીજું આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં વર્કબુક સાથે. જેની બી વર્કબુક બાકી હોય અત્યાર સુધી એ કમ્પ્લીટ કરી નાખો, કારણ કે હું કોઈની પણ વર્કબુક ચેક કરીશ. બરાબર, એ 100% કમ્પ્લીટ હોવી જોઈએ અને હું એના માર્ક મૂકવાનો છું. બરાબર. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી. ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ થેન્ક યુ.